દર્શક મિત્રો, જેપી ગુજરાત ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત। કુંભારવાડા ફતેપુરા શ્રીજી વિસર્જનની યાત્રાનો રૂટ અડાનિયા પુલથી યાકુતપુરાથી શાંતિપૂર્વક પસાર થ મુસ્લિમ પંચના પ્રમુખ જાવેદ બાપુ, ગુડ્ડુભાઈ, હુસેનભાઈ મુલતાની તથા તમામ પોલીસ અધિકારી હાજર રહ્યા। શાંતિ અને શ્રીજીની વિસર્જન યાત્રા પૂરી થઈ। રિપોર્ટ હનીફ મંસૂરી। तो अंदर चली जाने आज क्या विस्तार अहीं से गणपति पसार थया छे। યાકુતપુરા દાનિયાપુર ત્યાંથી કુંભારવાડા અને રાણાવાસના ગણપતિની શ્રીજી સવારી અહીંથી નીકળી છે અત્યારે, અને શાંતિ પૂર્ણ આ વિસ્તારમાંથી પસાર થઈ છે। પોલીસ પ્રશાસનનો હું બી ખૂબ ખૂબ આભાર માનું છું, કારણ કે તેમણે ચુસ્ત બંદોબસ્ત સાથે આ વિસ્તારમાંથી શ્રીજીની પ્રતિમાને અહીંથી વિદાય કરી છે, અને બધી રીતે અહીં આગળ શાંતિથી આ કાર્યક્રમ, પ્રોગ્રામ, રેલી જે પણ તમે ગણો ત્યાં ગાડી પૂર્ણ થઈ છે, સંપૂર્ણ પૂર્ણ થઈને બિલકુલ શાંતિપૂર્વક પૂર્ણ થઈ છે। શું નામ તમારું? ઓલ ઇન્ડિયન કોંગ્રેસ સંગઠન ગુજરાત વાઇસ પ્રેસિડેન્ટ હુસેનભાઈ મુલતાની। આજે કયા વિસ્તારના ગણપતિ આ ઉત્સવ પત્યા છે? આજે અહીંયા વિસર્જન દિવસ છે, અને આપ લોકોની ચેનલ દ્વારા જણાવવામાં માગું છું કે આતિખાન આપણે કોયલી ફળિયા, પવાવાલી ગળી, કાલુપુરા, ભાંડવાડા, ગણેશ અને નવા બજાર ગણેશજીની સવારીઓ અહીંથી પસાર થનારી છે, અને અમે મુસ્લિમ સમુદાય એમનું સ્વાગત કરવા અહીંયા તત્પર છીએ, અને દર વર્ષે આ જ રીતના તહેવાર મનાવવામાં આવે છે, અને અહીંયા પોલીસનો બી બંદોબસ્ત બહુ જ સારો છે, અને દરેક રીતે આરામ અને શાંતિથી લોકો દર્શન કરી છે। શું નામ તમારું? જાહિદ હુસેન બાપુ, તાજા કમિટી ચેરમેન। તમે શું કહેવા માંગો છો? આ બરોડા શહેરનો અમારો યાકુતપુરા નાકાનો વિસ્તાર છે, અને બધા ગણપતિ આજે ફતેપુરા, કોયલી ફળિયા, કુંભારવાડા, પવાવાડાની ગલી આ બધા ગણપતિ અહીંથી પસાર થવાના છે, અને અમારી શાંતિ સમિતિની તમામ ટીમો અહીં હાજર છે, અને અમારી હાજરીની અંદર આ ગણપતિ અહીંથી બધા વિસર્જન થવા માટે અહીંથી નીકળશે, અને અમે લોકો બધા એમનું સન્માન કરીએ છીએ। કેટલા વર્ષોથી તમે સન્માન કરો છો? આ અમે લગભગ 20 વર્ષથી આ નાકા પર અમે સન્માન કરતા આવ્યા। કોમી એકતાનો માહોલ જણાય એટલે કોમી એકતાનો પણ માહોલ અમે આ બધું અહીં એકઠો કરીએ છીએ। શું નામ તમારું? એમ કાદરી, બરોડા શહેર તાજા કમિટી વાઇસ પ્રેસિડેન્ટ।